અજ્ઞાનથી એટલે બેહોશ છે એટલે જ ને. તમે વિચાર કરો, તરંગ ઉઠ્યો, હાલો લ્યો, તમે આમ પૂછો પ્રશ્ન, તરંગ ઉઠ્યો, વિચાર ઉઠ્યો, અને વિચાર પ્રમાણે તમે ક્રિયા કરી દીધી, તો હવે આ વિચાર તમારાથી જુદો હતો ને તમે એની આઈડેન્ટિફિકેશન થયા એટલે આ કરતા થઈ ગયું. એટલે કરતા પણ આવી રીતે આવે છે, જે હોતા નથી એને પકડી લે છે કે મેં કર્યું. હવે આમ જોઈ તો શરીરની અંદર આંખ જોવાનું કામ કરે છે, કાન સાંભળવાનું કામ કરે છે. હવે જે એની હારે આપણું જે કહેવાય 5 જ્ઞાનેન્દ્રિય, જ્ઞાનતંતુ, મન, એટેન્શન બધા ભેગા થઈને, એટલે બધાની પોતાના ભેગા થઈને કર્મ થતા હોય, અને તમે બધાના જોનાર છો. માનો કે ઇન્દ્રિયો એક સંદેશો લે એવો, તો તમે એના દ્રષ્ટા છો. ઇન્દ્રિયો દ્વારા આવ્યું, પછી મને ગમ્યું કે ન ગમ્યું, મનની વસ્તુ છે, એને તમે જોયું. પછી તમને નેગેટિવિટી આવી, એને તમે જોયું, તમે જોનાર છો. આ બધું યંત્ર એની મેળે આ પ્રોસેસ કરે છે, અને એ પ્રોસેસ એની મેળે કરે છે, અને તમે માનો છો કે મેં કરી. વસ્તુ તેમ નથી. તમે આપણે જે સાઈડમાં જવાનું હોય એના કરતા રોંગ સાઈડમાં જતો હોય માણસ, આવે, તમે અચાનક તમારી સામે આવે, તમને આપોઆપ નેગેટિવિટી નથી આવી જતી. અચ્છા, તમને કોઈક વખાણ કરે તો તમને ખુશ નથી થઈ જતા. એ શું આપણા હાથમાં છે? ખુશી ના ખુશી આપણા હાથમાં છે. એ આ યંત્ર એની રીતે કરે છે. યંત્ર એની રીતે કરે છે. યંત્રનો અવાજ મારો અવાજ હોય ને એવું હું માનું છું. યંત્ર એમ કે મને દુઃખ લાગ્યું એટલે આપણે એમ કે મને દુઃખ લાગ્યું. યંત્ર એમ કે મને સુખ લાગ્યું તો મેં એમ કીધું સુખ લાગ્યું. એટલે યંત્રનો અવાજ તમારો અવાજ થઈ જાય છે. એમ આઈડેન્ટિફિકેશન કેટલું છે, અને એવી સૂક્ષ્મ તાણાવાણા યોજેલા છે કે તમને તો ખબર ન પડે, ફ્રેક્શન ઓફ સેકન્ડમાં આ બધું બની જાય. નકર તો બધા મુક્ત થઈને હાલવા જ માટે આની અંદર. અને આની મજા જ એ છે કે એટલું દુઃખ છે ને એટલો ત્રાસ છે, એના અપેક્ષામાં આની અંદર કેટલું મહાસુખ છે. એટલે રિલેટિવ છે આ બધી વસ્તુ. આટલું બધું દુઃખ ન હોય તો આટલો બધો પરમાનંદ ક્યાંથી હોય? પ્રેઝન્ટ મોમેન્ટ કરતા પણ છોડાવી શકે. એટલે પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે જ્યારે આવો છો ત્યારે કરતા છે એ દ્રશ્ય થઈ જાય છે. જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી છે ત્યારે કરતા પોતે દ્રશ્ય થઈ જાય છે, અને કરતા છે એ હોતો નથી. ત્યારે કરતા નથી હોતો, જોનાર હોય છે. એટલે જોનારને કરતા દેખાય છે. એટલે જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટ હોય ત્યારે ઈગો દ્રશ્ય હોય. ઈગો એનાથી જુદો થઈ ગયો હોય. ઈગોનો ન્યા અંત આવી ગયો હોય, ભલે 1 સેકન્ડ માટે, 2 સેકન્ડ માટે. ઈગો નો, ઈગો દ્રશ્ય થઈ જાય. મારી અંદરની મેન્ટાલિટી બધી દ્રશ્ય થઈ જાય. અત્યારે મારો સ્વાર્થ આવ્યો તો મને ખબર, મારી હાજરી થઈ ગઈ તો સ્વાર્થ મને